ખેડબ્રહ્મા તાલુકાના શ્યામનગર મુકામે ઇન્ડિયન ઈગલ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ થયો। ખેડબ્રહ્મા તાલુકાના ગાંડુ ગ્રામ પંચાયતમાં શ્યામનગર મુકામે માણેકનાથ મંદિરની બાજુમાં ઇન્ડિયન ઈગલ ધ એક્સક્લુઝિવ ફેશન હબ દ્વારા આયોજિત ભવ્ય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો। સ્થાનિક વેપારીઓ અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના સ્પોન્સર ઇન્ડિયન ઈગલ્સ શોરૂમના માલિક રીકીભાઈ પટેલના મમ્મી પપ્પા વિજયાબેન હર્ષદભાઈ પટેલ દ્વારા ક્રિકેટ પીચ ઉપર રિબિન કાપી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લું મૂકવામાં આવ્યું। ત્યારબાદ રાષ્ટ્રગાન કરી ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો। વર્ષો પછી ખેડબ્રહ્મા પ્રોપરમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું મોટા પાયે આયોજન થતાં પ્રેક્ષકો અને પ્લેયરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ગ્રાઉન્ડ લેવલ સુંદર જોવા મળ્યું અને પૂરતા પ્રમાણમાં લાઇટ્સ મળી રહેતા પ્લેયર્સ અને પ્રેક્ષકોના રિવ્યૂ સારા એવા જોવા મળ્યા। ઉપરાંત સુપ્રસિદ્ધ કમેન્ટર્સ દેવજીભાઈ હેંગડે ઉપસ્થિત રહ્યા અને પ્રેક્ષકોને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં કમેન્ટ્રીનો લાભ મળ્યો હતો। ઉપરાંત લાઈવ એલઈડીનું પ્રસારણ ચાલુ રહેતા આસપાસના વિસ્તારમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ચર્ચા ભારે બાજુ જોવા મળી। આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ટીમોનું બુકિંગ થવાનું જાણવા મળ્યું અને હજુ બીજી સૌથી વધુ ટીમ બુકિંગ થશે તેવી માહિતી મળી। આયોજકો દ્વારા સુંદર આયોજન કરાતા પ્રેક્ષકો અને પ્લેયરો દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા, જેવી ગુજરાત।